નમસ્કાર મિત્રો એકવાર ફરી તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો આજના વિડીયોમાં આપણે આંગણવાડીમાં જે 40 જિલ્લાઓમાં ભરતી શરૂ છે તો તેમનું ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું તેમની માહિતી મેળવવાના છે। એની પહેલાં ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આવી માહિતી મળી રહે। તો મિત્રો સૌપ્રથમ તો તમારે ઈ શ્રમની વેબસાઇટમાં આવવું જોશે। ESRMS એટલે કે ઈ ટૂલ્સ ફોર હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ સિસ્ટમ। તેની વેબસાઇટ આવવા માટે તમારે ESRMS તમારે સર્ચ કરવાનું રહેશે અથવા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી પણ તમે આવી શકશો। માટે તમે ESRMS ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે તેમનો ઇન્ટરફેસ ખુલી જશે। તો એમાં તમે બે ઓપ્શન જોઈ શકો છો, હોમ અને રિક્વાયરમેન્ટ। તો અહીંયા તમારે રિક્વાયરમેન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે। તેના ઉપર ક્લિક કરશો એટલે ઘણા ઓપ્શન આવી જશે, તેમાંથી તમારે એપ્લાય ઉપર ક્લિક કરવાનું રહેશે। તમે એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે અહીંયા બધા જ જિલ્લાઓની જે જાણકારી છે તે અહીંયા મળી જશે, જેમાં એપ્લાય છે, તેની PDF એટલે કે તેની બધી જાણકારી, વ્યૂ, ડિટેલ અને સ્વઘોષણાનું જે પ્રમાણપત્ર છે તે બધી માહિતી અહીંયાથી મળી જશે। તો અહીંયા તમે જોઈ શકો છો કે કુલ છે એ 40 જિલ્લા જેટલા છે કે જેમાં જગ્યા છે અને તેમાં ભરતી શરૂ છે। તો અહીંયા હું તમને એક જિલ્લામાંથી બતાવું છું। તો અહીંયા હું તમને ગીર સોમનાથ જિલ્લા માટે બતાવું છું। તો અહીંયા તમારે તેમાં સામે ઓપ્શન દેખાઈ રહ્યો છે બ્લુમાં એપ્લાય, તેના ઉપર ક્લિક કરવાનું છે। તેના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી સામે અહીંયા થોડીક ડિટેલ આવી જશે જે તમારે વાંચવાની રહેશે। જે ડિટેલ તમે વાંચી લેશો ત્યારબાદ તમારે આઈ એગ્રી ઉપર ક્લિક કરવાનું રહેશે। આઈ એગ્રી ઉપર ક્લિક કરશો એટલે રજિસ્ટ્રેશન માટેનું તમારી સામે ફોર્મ આવી જશે, જેમાં તમારે સૌપ્રથમ જિલ્લો પસંદ કરવાનો રહેશે। તો તમે આગળ ગીર સોમનાથ જિલ્લો પસંદ કર્યો હતો એટલે અહીંયા પણ ગીર સોમનાથ એક જ બતાવશે, તમારે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ તમારે તાલુકો પસંદ કરવાનો રહેશે। તો અહીંયા હું એક તાલુકો પસંદ કરી લઉં છું। ત્યારબાદ તમારે ગામ સિલેક્ટ કરી લેવાનું છે। તો અહીંયા હું ગામ પણ સિલેક્ટ કરી લઉં છું। ત્યારબાદ તમારે આંગણવાડી છે તે સિલેક્ટ કરવાની છે, તેમાંથી તમે ગમે તે એક સિલેક્ટ કરી શકો છો। ત્યારબાદ તમારે તમારું નામ છે એ અંગ્રેજીમાં લખવાનું રહેશે। તો અહીંયા તમારે અંગ્રેજીમાં નામ લખવાનું રહેશે। ત્યારબાદ તમારે ગુજરાતીમાં નામ લખવાનું રહેશે। ત્યારબાદ તમારે ઉમેદવારની જાતિ સિલેક્ટ કરવાની રહેશે, પુરુષ છે કે સ્ત્રી છે તે સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ તમારે જગ્યા પસંદ કરવાની રહેશે। તો તેના ઉપર કરશો તમે ક્લિક એટલે અહીંયા આંગણવાડી કાર્યકર ઉપર તમારે સિલેક્ટ કરવાનું રહેશે। જે જગ્યા હશે તે અહીંયા બતાવવામાં આવશે। ત્યારબાદ તમારે તમારા મોબાઈલ નંબર નાખવાના રહેશે અને સેન્ડ OTP ઉપર ક્લિક કરવાનું રહેશે। તો અહીંયા તમારે જે OTP આવશે તે નાખી અને સબમિટ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે। મિત્રો તમે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારી અરજી નંબર આવી જશે। જે અરજી નંબર છે એ તમારે કોપી કરી લેવાના છે। તે કોપી થઈ ગયા બાદ તમારે અહીંયા ઓકે ક્લિક કરી દેવાનું છે। તમે ઓકે ક્લિક કરશો એટલે તમારી સામે સ્ટેપ નંબર 2 ખુલી જશે। ત્યારબાદ સ્ટેપ નંબર 2માં તમે જોઈ શકો છો ઉમેદવારની માહિતી ભરવાની આવશે। તેમાં તમે આપણે અહીંયા જિલ્લો અને તાલુકો અને જે આંગણવાડી અને સિલેક્ટ કરેલું હશે તે એમ જ રહેશે। ત્યારબાદ તમારે અહીંયા અંગ્રેજીમાં નામ લખવાનું છે, જે તમારા 10માના રિઝલ્ટમાં હોય તે પ્રમાણે તમારું નામ, પિતાનું નામ અને અટક લખવાનું છે। ત્યારબાદ તમારે ગુજરાતીમાં લખવાનું છે નામને, તે નામ લખવાનું છે, પિતાનું નામ લખવાનું છે અને અટક લખવાની છે તે ગુજરાતીમાં લખવાનું છે। ત્યારબાદ તમારે જન્મ તારીખ લખવાની રહેશે। ત્યારબાદ ભારતીય ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ વૈવાહિક સ્થિતિ, અપરિણિત છો, પરિણિત છો કે વિધવા છો, તમારે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। એટલે તે ટિક માર્ક થઈ જાય ત્યારબાદ તમારે તમારી જાતિ સિલેક્ટ કરવાની છે, જેમાં તમે SCમાં આવો છો, STમાં આવો છો, EWSમાં આવો છો, જનરલમાં આવો છો કે SC/BCમાં આવો છો, તે તમારે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ તમારે મામલતદાર દ્વારા જે પ્રમાણપત્ર આપેલું હોય કે તમે આ જ ગામના ને અહીંયાના રહેવાસી છો, તે તમારે અહીંયા તાલુકો અને જિલ્લો તે જ રહેશે। ત્યારબાદ તમારે ગામ સિલેક્ટ કરવાનું રહેશે, પિનકોડ, પ્રમાણપત્રની તારીખ અને તમારા મોબાઈલ નંબર આવી જશે। ત્યારબાદ અહીંયા સરનામું નાખવાનું હોય છે, ત્યાં તમારે તમારું સરનામું નાખી દેવાનું છે। સરનામું નાખી દો ત્યારબાદ તમારે ઉમેદવાર હાલ અરજી કરવાની આંગણવાડી કઈ રીતે છે અને 10 વર્ષનો અનુભવ ધરાવો છો, જો ધરાવતા હોય તો હા અથવા ના ઉપર ક્લિક કરી અને અહીંયા ટિક માર્ક કરી અને સબમિટ અને નેક્સ્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમે તમારી બધી માહિતી નાખી અને નેક્સ્ટ ઉપર મારશો
એટલે અહીંયા તમને આપી દેશે કે ઉમેદવારની માહિતી સ્વીકારાઈ ગયેલ છે. હવે શૈક્ષણિક ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે, તો તમારે ઓકે ઉપર ક્લિક કરવાનું છે. તમે ઓકે ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે ઓપ્શન 3 આવી જશે, જેમાં અભ્યાસની માહિતી ભરો એવું લખેલ હશે. તો અહીંયા તમારે પહેલાં તો ધોરણ 10નું નાખવાનું રહેશે, જેમાં તમારે પ્રકાર છે એ સિલેક્ટ કરવાનો છે. તેમાં તમારે ગુણ સિલેક્ટ કરી લેવાના છે. ત્યારબાદ તમે ટોટલ મેળવેલ ગુણ કેટલામાંથી મેળવેલા છે તે, પરીક્ષા એટલે બોર્ડનું નામ, વર્ષ, કેટલા પ્રયત્ને પાસ કરેલી છે અને રાજ્ય. અથવા ત્યાર પછી તમારે ધોરણ 10 પછી તમે જે અભ્યાસ કરેલો હોય તે અહીંયા એડ કરવાનો છે. તમે ધોરણ 10 પછી ડિપ્લોમા કરેલો હોય 2 વર્ષ કે 1 વર્ષ, તો તે તમારે અહીંયા ગણવાનું રહેશે. ત્યારબાદ તમે પોસ્ટ ગ્રેજ્યુએટ એટલે કે તમે ધોરણ 12નું પહેલાં તમે પીટીસી છે, ધોરણ 12 પછી કોઈ 2 વર્ષનો અભ્યાસ કર્યો હોય કે પીટીસી છે, બીએડ કરેલું હોય, તે તમે સ્નાતક હોય તો તે તમારે અહીંયા ક્લિક કરી અને તેની બધી માહિતી નાખવાની રહેશે. ત્યારબાદ તમે અનુસ્નાતક એટલે કે તમે તે કોઈ અભ્યાસ કરેલો હોય તો તે નાખી અને તમારે અહીંયા સબમિટ ઉપર ક્લિક કરવાનું છે. સબમિટ ઉપર ક્લિક કરશો એટલે ત્યારબાદ તમારી સામે એક ચોથું સ્ટેપ ખુલી જશે, જ્યાં તમારે ડોક્યુમેન્ટ બધા અપલોડ કરવાના રહેશે. તો આવી રીતે મિત્રો ફોર્મ ભરવાનું રહેશે. જો કોઈ તમારે પ્રશ્ન હોય તો તમે નીચે વિડીયોમાં કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો, તો તેમનો અવશ્ય જવાબ આપીશું. અને આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.